નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્ટડી ફોર નોલેજની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 એસપીસીસી સબ્જેક્ટની અંદર આપણે ઘણા બધા ટોપિકનો અભ્યાસ કરી લીધો છે. 3 ચેપ્ટર આપણે સીસી પોર્શનની અંદરથી પૂર્ણ કરેલા છે અને આ 3 ચેપ્ટરની અંદર આપણે વિગત મેળવેલી છે કે વાણિજ્યક પત્ર વ્યવહાર છે એને કેવી રીતે આપણે અસરકારક બનાવી શકીએ. ખરેખર આ કોમર્શિયલ કરસ્પોન્ડન્સની અંદર આપણે પત્ર કઈ રીતે લખવા એની જ વિગત મેળવીએ છીએ. સાદા પત્ર આપણે લખવાના નથી, પરંતુ વાણિજ્યક પત્ર, વેપાર પ્રવૃત્તિ અર્થે જે પણ પત્ર વ્યવહાર થતો હોય એ પત્ર વ્યવહારને આપણે અસરકારક કઈ રીતે બનાવી શકીએ, એવા પત્રની અંદર કેવી વિગતોનો સમાવેશ કરવો જોઈએ કે જેથી આપણા કંપનીનો વહીવટ વ્યવસ્થિત ચાલે, કંપનીનો વેપાર પ્રવૃત્તિ વ્યવસ્થિત ચાલે અને કંપનીનો બિઝનેસ પણ ખૂબ જ સારામાં સારો થાય. એવા પત્ર વ્યવહારની આજે આપણે ચર્ચા કરીએ છીએ. આ જે પત્ર વ્યવહારની અંદર હવે આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરવી છે અને આ નવું ચેપ્ટર એટલે આપણું સીસી પોર્શનનું 5મું ચેપ્ટર, પૂછપરછના પત્રો અને તેના પ્રત્યુત્તરો. અત્યાર સુધી આપણે એ અભ્યાસ કરેલો છે કે પત્ર વ્યવહાર ખરેખર લખવો કઈ રીતે, પત્રની અંદર કેટલા વિભાગનો સમાવેશ થાય છે, અસરકારક પત્ર વ્યવહાર બનાવવો હોય તો એની અંદર કેટલી લાક્ષણિકતા રાખવી જોઈએ, પત્રમાં કેટલા ભાગ રહેલા છે, આ બધો જ અભ્યાસ આપણે કરી લીધો છે. આ જે અભ્યાસ આપણે કરેલો છે એને ખરેખર હવે પ્રેક્ટિકલ રૂપ આપવાનું છે. બરાબર, હવે આપણે પત્ર લખવાની શરૂઆત કરવાની છે અને આપણે પહેલો જ પત્રની અંદર ચર્ચા કરવાના છીએ પૂછપરછના પત્રો અને તેના પ્રત્યુત્તરો. બરાબર, ધારો કે કોઈ કંપનીને બીજી કંપનીમાંથી માલ સામાન મગાવવો છે, તો આ સમયે સીધો જ કોઈ કંપની છે એ ઓર્ડર આપી દેતી હોતી નથી. પહેલા એને જે પ્રકારનો માલ સામાનની જરૂર છે એ માલ સામાનની વિગતો મેળવવાની છે. ત્યારબાદ એને વિગતો યોગ્ય લાગશે પછી જ કંપનીનો સામાન છે એ ખરીદતી હોય છે. બરાબર, તો આવા સમયે જે પત્ર લખાતા હોય છે એને પૂછપરછ માટેના પત્રો કહેવાતા હોય છે. પૂછપરછના પત્રની અંદર ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવી પડે છે. એ કેવી બાબતો છે એ બધું જ આ ચેપ્ટરની અંદર સમાવિષ્ટ થયેલું છે. હવે તમે પણ કંપની ધરાવો છો, તમે પણ ઘણી બધી વસ્તુઓ વેચતા હોય તો તમારી પાસે પણ આવા પૂછપરછના પત્ર આવતા હોય છે. તો એનો જવાબ કઈ રીતે આપવો, એટલે કે પ્રત્યુત્તર, એ પ્રત્યુત્તરનો પણ વિગતો આપણે આ ચેપ્ટરની અંદર અભ્યાસ કરવાની છે. કેવી બાબતો ધ્યાનમાં રાખવી પડે પ્રત્યુત્તર આપતી વખતે, બધી જ બાબતો છે એ આ ચેપ્ટરની અંદર આપણે ભણીશું. આજના લેક્ચરની અંદર આપણે જોવાના છીએ પૂછપરછના પત્રો અને તેના પ્રત્યુત્તરની પ્રસ્તાવના. બરાબર, ચેપ્ટરની શરૂઆત કરીએ પહેલા જ આપણે એ વસ્તુ જોઈ લઈ કે આપણે આ ચેપ્ટરમાંથી કેટલી બાબતો શીખવાના છીએ. બરાબર, આ પ્રકરણ તમે પૂરું કરો એટલે તમે કેટલી બાબતો શીખશો. તો સૌ પ્રથમ પ્રસ્તાવના, એની અંદર આપણે પૂછપરછના પત્ર કોને કહેવાય એની સરસ વ્યાખ્યા આપેલી હશે. પૂછપરછના પત્ર અંગેની સમજૂતી આપણે મેળવશું. ત્યારબાદ આપણે પૂછપરછના પત્રો લખવા હોય તો કેટલી બાબત ધ્યાનમાં રાખવી પડે, 12 જેટલી બાબતો છે એ પૂછપરછના પત્ર લખતી વખતે આપણે ધ્યાનમાં રાખવી જોઈએ અને એ બધા જ નિયમો છે એ આપણે ફોલો કરી તો આપણો પત્ર વ્યવહાર છે એ અસરકારક બનતો હોય છે. ત્યારબાદ આપણે આ જ રીતે ચર્ચા કરીશું પૂછપરછના પત્રોના પ્રત્યુત્તરો, એટલે કે કોઈ પણ કંપનીને પૂછપરછનો પત્ર મોકલેલો હોય તેનો જવાબ કઈ રીતે લખવો. બરાબર, કંપની પાસે જ્યારે પણ આવા પત્ર આવે છે ત્યારે એનો જવાબ લખતી વખતે પણ ઘણી બધી બાબતો ધ્યાનમાં રાખવી પડતી હોય છે. બરાબર, તો એના પછીનો આપણે પત્ર જોવાના છીએ, ટોપિક જોશું પૂછપરછના પત્રોના પ્રત્યુત્તર માટે ધ્યાનમાં રાખવા લાયક બાબતો. બરાબર, તો તમારે આવા પ્રત્યુત્તર લખવા હોય તો કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ એનો પણ અભ્યાસ થશે. અને છેલ્લે આપણે અમુક સેમ્પલ પત્ર પણ જોવાના છીએ, નમૂનાના પત્રો. બરાબર, બુકની અંદર બહુ સારી રીતે પત્ર આપેલા છે તો એ પત્રનો આપણે અભ્યાસ કરીશું. આપણે પણ પત્ર લખવાના જ છે અને જેટલા પત્ર લખશું એટલી પ્રેક્ટિસ આપણી વધારે થશે. બરાબર, તો આ વસ્તુ, આટલા ટોપિક છે એ આપણે આ ચેપ્ટરમાંથી ભણવાના છે. શરૂઆત કરીએ આજે આપણે પ્રસ્તાવનાથી. વાણિજ્યક પત્રો ધંધાના પ્રસાર અને પ્રચાર માટે મહત્વની કડી છે. ધંધાની જુદી જુદી જરૂરિયાત પ્રમાણે વાણિજ્યક પત્રોના જુદા જુદા પ્રકારોનો ઉપયોગ કરવામાં આવે છે.
આ પ્રકરણમાં આપણે પૂછપરછના પત્રો અને તેના પ્રત્યુત્તર અંગેની સમજૂતી મેળવશું. આ પ્રકારના પત્ર લખવા માટે ધ્યાનમાં રાખવાની બાબતો અને નમૂનાના પત્રનો અભ્યાસ કરવાના છે. બરાબર, તો વાણિજ્યક પત્રો લખાતા શા માટે હોય છે? તો અહીંયા શરૂઆતની અંદર જ વાત કરી દીધી કે કોઈ પણ કંપનીની અંદર પોતાનો ધંધાનો પ્રચાર અને પ્રસાર કરવા માટે. બરાબર, પ્રસાર એટલે કે એને વિસ્તારવો, અને પ્રચાર એટલે કે કંપની કેવા પ્રકારનું કાર્ય કરે છે એ તમારે બીજી વ્યક્તિને જાણ કરવી હોય તો એને કહેવામાં આવે છે પ્રચાર. એક પ્રકારનું એડવર્ટાઇઝમેન્ટ, જાહેરાત. બરાબર, તો આવા સમયે તમે વાણિજ્યક પત્ર લખો છો એ કડીરૂપ બાબત ગણાતી હોય છે. એટલા માટે જ આપણે વાણિજ્યક પત્ર કઈ રીતે લખવા એનો અભ્યાસ આ કરસ્પોન્ડન્સ ઓફ કોમર્સની અંદર. ત્યારબાદ આપણે જોઈએ તો વેપાર જગતની અંદર વ્યક્તિ અથવા તો સંસ્થાને યોગ્ય સ્થાન મેળવવા અને સતત પ્રગતિશીલ રહેવા માટે પણ પૂછપરછ કરવી છે એ જરૂરી છે. તમારે કોઈ પણ નવી ટેકનોલોજી અનુસાર કંપનીની અંદર માલ સામાન મગાવવો હોય તો આ સમયે તમારે બીજી કંપનીને પૂછપરછ કરવી ખૂબ જ જરૂરી છે. તો યોગ્ય સ્થાન મેળવવા માટે અને સતત કંપનીને પ્રગતિશીલ રાખવા માટે પણ બીજી કંપનીનો આપણે સહારો લેવો પડે અને પૂછપરછ કરવી પડે છે. અને આ પૂછપરછ જનરલી પત્ર દ્વારા થતી જોવા મળે છે. તમારે કોઈ પણ કંપનીની સાથે વાટાઘાટ કરવી હોય તો તમે ડાયરેક્ટ ફોન દ્વારા કરો એના કરતાં અસરકારક રહે છે તમે પત્ર દ્વારા એની સાથે માહિતી મેળવો. બરાબર, એટલા માટે વાણિજ્યક પત્રની અંદર આ પૂછપરછના પત્રોનું મહત્વ રહેલું હોય છે. વિવિધ સ્ત્રોત દ્વારા જરૂરી અને અદ્યતન બાબતોથી સુમાહિતગાર રહેવું ખૂબ જ જરૂરી છે. પૂછપરછ, હવે તમે પૂછપરછ કેવી બાબતો માટે કરી શકો એની પણ ડિટેલ લખેલી છે. પૂછપરછ ઔપચારિક બાબતો, અનૌપચારિક બાબતો, આર્થિક દરજ્જા અંગે અને અન્ય માહિતી તથા અભિપ્રાય મેળવવા માટે પણ કરી શકાય. એવું જરૂરી નથી કે માત્ર તમે કોઈ પણ કંપનીને ઓર્ડર આપવો હોય એવા સમયે જ કંપનીને પત્ર લખો, પરંતુ ઔપચારિક બાબતો છે, અનૌપચારિક બાબતો છે, આર્થિક દરજ્જા અંગે તમારે વાતચીત કરવી હોય, કોઈ પણ માહિતી મેળવવી હોય, અથવા તો તમારે કોઈ કંપની પાસેથી મંતવ્યો મેળવવા હોય, આવા સમયે પણ તમે કોઈ પણ કંપની સામે પૂછપરછના પત્રો છે એ લખી શકતા હોય છે. તો આ પ્રકરણની અંદર આપણે એ જ વસ્તુ જોવાની છે કે ખરેખર પૂછપરછના પત્રો છે એ લખવા હોય તો કેટલી બાબતો અને ખરેખર આ પત્રો કહેવાય છે કોને. ગ્રાહક તરીકે આપણે કોઈ પણ વસ્તુની ખરીદી કરતા પહેલા જે તે વસ્તુને લગતી માહિતી જેવી કે માલસામાનની કિંમત, વજન, ગુણવત્તા, પેકિંગ, મહત્તમ વળતર વગેરે અંગે માહિતી મેળવીએ છીએ. એક ગ્રાહક તરીકે આપણે કોઈ પણ વસ્તુ ખરીદવા જઈએ ત્યારે આપણે સીધી જ કોઈ વસ્તુ જોઈને આપણે ખરીદી લેતા નથી, પરંતુ સાથે સાથે આપણે એ પણ જોતા હોઈએ છીએ કે આપણે જે વસ્તુ ખરીદી છે એની કિંમત કેટલી છે, એનો વજન કેટલો છે, ગુણવત્તા કેટલી છે, પેકિંગ કેટલું છે, આપણે ડિસ્કાઉન્ટ કેટલું મળે છે, પછી જ આપણે વસ્તુ ખરીદતા હોય છે. ધારો કે કોઈ શોપ ઉપર આપણે જઈએ છીએ અને કોઈ વસ્તુ આપણે જોતા હોય અને પછી આપણે ખ્યાલ આવે કે બાજુની શોપ છે એની અંદર તો આ વસ્તુમાં ડિસ્કાઉન્ટ છે, તો આપણે ડિસ્કાઉન્ટ વાળી વસ્તુ છે એ પહેલા ખરીદવાનો પ્રયત્ન કરતા હોય છે. આ ઉપરાંત આપણે ગેરંટી કેટલી આપે છે, વોરંટી કેટલી આપે છે, નાણાંની ચૂકવણી છે એની અંદર શું સરળ હપ્તો કરી દે છે કે નહીં, આ બધી જ માહિતી આપણે મેળવી છીએ અને પછી કોઈ પણ વસ્તુ આપણે ખરીદતા હોઈએ છીએ. જેમ કે ઇલેક્ટ્રિક સાધનો છે, આપણે કાર ખરીદવી હોય તો આ બધી જ મોટી વસ્તુ ખરીદવા માટે જઈએ ત્યારે આપણે ગેરંટી વોરંટી પણ જોતા હોઈએ છીએ. પછી આપણે એ પણ જોતા હોય કે આપણે એક સાથે નાણાંની ચૂકવણી ના કરીએ અને હપ્તેથી આ બધી વસ્તુની ખરીદી કરીએ તો આપણે કેટલું મહત્તમ વળતર આપે છે એ પણ ઘણી વખત ગ્રાહકો છે એ તપાસતા હોય છે. એ બધી જ માહિતી ભેગી થયા બાદ ગ્રાહક વિચારે કે આપણે હવે કઈ જગ્યાએથી માલ સામાન ખરીદવું. બરાબર, જ્યાં મહત્તમ આપને વળતર મળતું હોય, ડિસ્કાઉન્ટ મળતું હોય, ફાયદો મળતો હોય એવી જગ્યાએથી આપણે વસ્તુ ખરીદવાનું યોગ્ય ગણીએ છીએ. બરાબર, તો આવી જ રીતે આપણે કંપનીની અંદર કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો આપણે ગ્રાહક તરીકે ખરીદતા હોઈએ છીએ. તો કંપનીમાં પણ આપણે બધી જ બાબતો ધ્યાનમાં રાખવી પડે અને આ બાબતોનો ખ્યાલ ક્યારે આવે તો આપણે બીજી કંપનીને આવા પૂછપરછના પત્ર લખીએ ત્યારે આપણે આ બધી જ વિગતો છે એ ખ્યાલ આવતી હોય છે. આમ જો ગ્રાહક તરીકે આપણે મર્યાદિત માત્રાની ખરીદી કરતા હોઈએ તો પણ આટલા સજાગ હોઈએ છીએ ત્યારે દુકાનદારે જ્યારે
કે વસ્તુઓની વિશાળ શ્રેણીમાં જથ્થાબંધ ખરીદી કરવાની હોય, યોગ્ય પૂછપરછ કરવી જરૂરી બને છે. આ પ્રકારના પૂછપરછ અંગેના પત્ર બાબતે આપણે વિગતે અભ્યાસ કરવાનો છે. પરંતુ એક ગ્રાહક તરીકે જો આપણે આટલા સજાગ રહેતા હોય તો હવે તો આપણે કંપનીની વાત કરવાની છે. કંપનીની અંદર તો ઘણી બધી વસ્તુઓની જરૂર હોય છે, ઘણી બધી માલ સામાન ખરીદવો પડતો હોય છે. તો કંપનીની અંદર આવા પૂછપરછના પત્રો છે એ ખૂબ જ મહત્વના સાબિત થતા હોય છે. બરાબર, તો આ જ પ્રકારના પૂછપરછના બધા પત્રો છે એ આપણે આ જ ચેપ્ટરની અંદર વિશેષ ભણવાના થશે. હવે આપણે જોઈએ પૂછપરછના પત્ર એટલે ખરેખર એને વ્યાખ્યામાં કઈ રીતે આપણે કંડારી શકીએ. તો પહેલા જ સેન્ટેન્સની અંદર પૂછપરછના પત્રની વ્યાખ્યા આપેલી છે કે કોને કહેવાય છે પૂછપરછના પત્રો. ગ્રાહક કે વેપારી માલ સામાન ખરીદવાના ઈરાદે વેચાણકર્તા પાસેથી માલ સામાનને લગતી જરૂરી માહિતી અને મળવાપાત્ર મહત્તમ ફાયદા વિશે પૃચ્છા કરતો પત્ર લખે છે. આ પ્રકારની માહિતી મેળવવા માટે લખાતા પત્રને પૂછપરછના પત્રો તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં વ્યાખ્યા તમને પૂછપરછના પત્રોની મળે છે કે જ્યારે પણ ગ્રાહક અથવા તો વેપારી, અહીં બે વ્યક્તિઓનો સમાવેશ થઈ ગયો છે. માત્ર એવું નહીં કે વેપારી જ કોઈ કંપનીને પત્ર લખતો હોય કે કોઈ ગ્રાહક જ કોઈ કંપનીને પત્ર લખતો હોય. બરાબર, બંને વ્યક્તિઓનો સમાવેશ આપણે અહીં કરી દીધો છે. ગ્રાહક અથવા તો વેપારી અથવા તો બંને માલ સામાન ખરીદવાના ઈરાદે વેચાણકર્તા પાસેથી માલ સામાનને લગતી જરૂરી માહિતી અને મળવાપાત્ર મહત્તમ ફાયદા વિશે પૃચ્છા કરતો પત્ર લખે. બરાબર, એટલે કે જેને જે પણ માલ સામાન ખરીદવો છે એ માલ સામાનની વિશેષ વિગતો એ કોઈ પણ કંપની એટલે કે વેચાણકર્તાને પૂછે છે અને સાથે સાથે આ માલ સામાન ઉપર એને મહત્તમ ડિસ્કાઉન્ટ કેટલું મળવાનું છે એ બાબતનો જે પણ પત્ર લખે છે એ પત્રને શું કહેવામાં આવે છે પૂછપરછના પત્રો. જો અહીંયા પછી એવું પણ લખેલું છે માહિતી મેળવવા માટે. આ પૂછપરછના પત્ર લખતા હોય છે એની અંદર માત્ર માહિતી રહેલી હોય છે. બરાબર, ક્યારેય ઓર્ડર પૂછપરછના પત્રની અંદર હોતા નથી. શરૂઆતની અંદર આપણે માત્ર માહિતી જ મેળવવાની છે કે મારે આટલો માલ સામાન ખરીદવાનો છે, તો તમારી પાસે આ માલ સામાનના યોગ્ય જે પણ ભાવ રહેલા છે એ મને જણાવવા વિનંતી. આપણે પૂછપરછના પત્રની અંદર સીધો ઓર્ડર આપી દેતા હોતા નથી, પરંતુ પહેલા આપણે એને પૂછપરછ કરવાની છે કે મારી આ રિક્વાયરમેન્ટ છે, તમે આ રિક્વાયરમેન્ટ મુજબ મને માલ સામાન પહોંચાડી શકો એમ છો કે નહીં. ગ્રાહક અથવા વેપારી દ્વારા પૂછપરછ કરવા માટે લખાતા આવા પત્રો એ વેપાર જગતમાં ખૂબ જ બહોળા પ્રમાણમાં લખાતા પત્રો છે. સામાન્ય રીતે ગ્રાહક પૂછપરછના પત્રો એકથી વધુ વેપારીને વિવિધ પ્રકારની માહિતી મેળવવા માટે લખે છે. ત્યારબાદ તે માહિતીનું વિશ્લેષણ કરે છે અને અનુકૂળ વેપારીને ઓર્ડર આપે છે. બરાબર, એવું જરૂરી નથી હોતું કે કોઈ પણ કંપની છે એ માત્ર એક બે કંપનીને જ પોતાના ઓર્ડર આપે, પરંતુ એક સાથે ઘણા બધા કંપનીઓને પત્ર લખતા હોય છે. પછી બધી જ કંપનીઓનો જવાબ આપશે. એમાંથી જોશે કે કઈ કંપની એને વધારે ડિસ્કાઉન્ટ આપે છે. જે કંપની વધારે ડિસ્કાઉન્ટ આપતી હોય એની પાસેથી માલ ખરીદવાનો પ્રયત્ન થતો હોય છે. બરાબર, તો શરૂઆતની અંદર કોઈ પણ માલ સામાન ખરીદવું હોય તો પહેલું સ્ટેપ છે પૂછપરછ કરવી. આ પૂછપરછના અંતે જે પણ જવાબ આવે ત્યારબાદ કોઈ પણ કંપની છે એ નિર્ણય લેતી હોય છે કે હવે કયા વેપારીને મારે મોટો ઓર્ડર આપવો. બરાબર, તો આ વસ્તુ જે પણ ક્રિયા કરવામાં આવે છે એને આપણે પૂછપરછના પત્ર તરીકે ઓળખી શકીએ. તો આ થઈ ગઈ આજની પ્રસ્તાવના. હવે પછી આપણે જ્યારે પણ લેક્ચરની અંદર મળીશું ત્યારે આપણે જોવાના છીએ પૂછપરછના પત્ર જ્યારે પણ લખવા હોય ત્યારે આપણે કેવી માહિતી અથવા તો કેવી બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. બરાબર, તો આજના લેક્ચરની અંદરથી આપણે જે વસ્તુ ભણેલા છીએ એમાંથી પૂછપરછની વ્યાખ્યા છે એ 1 માર્કની અંદર પૂછાઈ શકે એવી છે. આજનો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. મળીશું આપણે ફરી પાછા આ જ ચેપ્ટરના લેક્ચરની અંદર, અને ત્યારે આપણે અભ્યાસ કરીશું પૂછપરછનો પત્ર તમારે લખવો હોય તો કેવી બાબતો ધ્યાનમાં રાખવી પડે. થેન્ક યુ.